મારું નામ રાજ દીપક છે અને આજે જે દિલ્હીમાં જંતર મંતરમાં જે નેટની એક્ઝામના પેપર જે ફૂટેલા છે અને જે વારંવાર જે બધી અનેક ઘટનાઓ ઘટે છે, સરકાર અત્યારે 30 વર્ષથી રાજ કરે છે, તો સરકાર શું કરી રહી છે ને ત્યાં છોકરાઓ હવે જવાબ એનો માગવા આવ્યા છે. તો સરકારને વિનંતી છે કે તમે એમાં તાત્કાલિક ધોરણે જે કાંઈ એમાં કાંઈ પગલાં તમારે લેવાના હોય તમારે એમનું સમાધાન કરવું. ઘડીક થાય તો તમને એમ થાય કે મારે શું કહેવું, એટલે તમારો કોઈ મેળ છે નહીં. છોકરાઓને તમે મારો છો, પહેલાં તો નિર્દોષ બાળકોને જે તમે માર્યા છે આયુ લાગશે હોય તો યાદ રાખજો તમે. આ સરકાર ભૂંડી પટ્ટે આવે છે ને એને ખબર છે કે હવે અમે છે ને સરકાર પડી જવાની છે એટલે એને ભીમ પડી ગઈ છે. તમે ખરેખર આ જે બાળકોની સાથે જે અન્યાય કરો છો ને એ કરવાનું બંધ કરી દો. મહેરબાની કરીને તમને રિક્વેસ્ટ છે બે હાથ જોડીને. બીજું, મહુવાની અંદરથી આજે જાગૃત પબ્લિક તરીકે અમે આવ્યા છીએ. અમે કોઈ રાજકીય પાર્ટી સાથે કોઈ અત્યારે અમારે લેવા દેવા નથી. અત્યારે અમે જે આવ્યા છીએ બાળકો માટે આવ્યા છીએ. હવે તમે મહુવામાં એજ્યુકેશનમાં તમે ગણો કે અહીંયા નીટના એક્ઝામ માટે કે અહીંયા અઢળક ડૉક્ટરનું હબ કહેવાય ભાવનગર જિલ્લાની અંદર, છતાં કોઈ સારા માણસો અહીંયા આવ્યા નથી આના સમર્થન કરવા માટે. તો આ ગામની તમે દિશા તો જુઓ, આ શું કરશે પબ્લિક બધી એ કંઈ સમજાતું નથી. હવે નીટના એક્ઝામના 500 માર્ક આવ્યા, અમારે 600 માર્ક આવ્યા, અમારે 700 માર્ક આવ્યા. અમારી સ્કૂલના 500 વ્યક્તિઓ, અમારી સ્કૂલના 400 વ્યક્તિઓ. એટલે ભાઈ તમારી સ્કૂલના 400 વ્યક્તિ કે 500 વ્યક્તિ જેટલા પાસ થાય એટલા. હવે તમારા છોકરાઓને ડૉક્ટર બનાવવા છે, એન્જિનિયર બનાવવા છે, તમારી સારી નોકરીમાં IAS IPS બનાવવા છે, તો આ લડશે કોણ? કોની માટે લડશે બધા? હવે બાળકો માટે કોઈ બોલવા તૈયાર નથી. સારો માણસ કોઈ બહાર નીકળવા તૈયાર નથી. બહાર નીકળે તો એને બોલતો બંધ કરી દેવામાં આવે છે. તો આટલી બધી અજા તાનાશાહી કેમ કરો છો તમે બધા? એ કંઈ સમજાતું નથી. તો હવે તમને બે હાથ જોડીને ભલામણ છે કે હવે તમે સુધરી જાઓ. સુધરવાનો તમારો સમય આવી ગયો છે હવે. જય હિન્દ.